નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1ની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર 4 ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે ચાલો યાદ કરીએના દરેક મહાવરાઓ છે તે દરેક મહાવરાઓ માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે, જેથી કરીને દરેક મહાવરાનું તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકો અને સરળ રીતે અભ્યાસ કરી શકો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 જે છે તેની અંદર આ બધા જ વિષય જે છે તેના એક બબ્બે પાઠ આપવામાં આવેલા છે। આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણને જે ગણિત વિષયની અહીંયા નવનીત આપવામાં આવેલી છે, તો ધોરણ 6ની અંદર જે કાંઈ પણ આ જે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન છે તે પ્રશ્નો જે છે તેના ઉકેલ મેળવવા માટે આપણે આ ગણિત વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે। અને આ ગણિત વિષયની નવનીતની અંદરથી તમને દરેક ચેપ્ટરના દરેક પ્રકરણના જે દાખલાઓ છે તેની સરળ રીતે સારામાં સારી રીતે જે સમજૂતી છે તે મળી જશે અને દરેક ચેપ્ટરની સમજૂતી પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપવામાં આવેલી છે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને વાલીઓની પહેલી પસંદ છે। એટલે કે આ નવનીત જે છે ધોરણ 6ની દરેક વિષયની નવનીત જે છે તમે ઘરે બેઠા મંગાવી શકો છો। એ નવનીત મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેના ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારી પ્રાઇઝ ઉપર તમે એટલે કે સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે આ નવનીત મેળવી શકો છો। અને સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આ નવનીત જે છે તે મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી છે, તમારા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। હવે આપણે જોઈએ મહાવરો કે જે આપણને પેજ નંબર 4 ઉપર આપેલો છે। અહીંયા આપણને કહ્યું છે સરવાળા કરો 3648 પ્લસ 262। તો 3648 પ્લસ 262 અહીંયા 100ના હજારના સ્થાનમાં કંઈ નથી તો 0। 8 ને 2 10નું શૂન્ય, વધી પડી 1। 4 ને 6 10 ને 1 વધી 11 એટલે કે 11નો એકડો, વધી પડી 1। 6 ને 2 8 ને 1 વધી એટલે 9 અને 3 વત્તા 0 એટલે 3, એટલે જવાબ થઈ ગયો 3910। ચાલો, ત્યાર પછી દાખલા નંબર 2, 4452 પ્લસ 4399, એમાં 2 વત્તા 9 એટલે કે 11, 11નો એકડો, વધી પડી 1। 9 ને 5 તમે જોશો તો 14, 14 ને 1 15, 15નો પાંચડો, વધી પડી 1। 4 ને 3 7 ને 1 8નો આઠડો, 4 ને 4 8 એટલે 8851। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3। અહીંયા રકમ આપી છે 3297 પ્લસ 6122। 7 ને 2 9, 9 ને 2 11નો એકડો, વધી પડી 1। 2 ને 1 3 ને 1 4, 6 વત્તા 3 એટલે કે 9, તો અહીંયા જવાબ થઈ ગયો 9419। ત્યાર પછી 3 રકમ આપેલી છે 4604 પ્લસ 33 છે, એટલે આગળ 2 આપણે શૂન્ય મૂકીશું અને ત્રીજી રકમ છે 454 એટલે 1 શૂન્ય આગળ આવશે। તો 4 વત્તા 3 વત્તા 4 એટલે કે 11, 11નો એકડો, વધી પડી 1। અહીંયા 1 વત્તા 3 વત્તા 5 એટલે કે 9, 6 વત્તા 4 10નું શૂન્ય, વધી પડી 1। 4 ને 1 5 એટલે જવાબ થઈ ગયો 5091। ત્યાર પછી છે પાંચમો દાખલો 768 પ્લસ 35 પ્લસ 4000। તો 8 ને 5 3નો તગડો, 8 ને 5 13નો તગડો, વધી પડી 1। 1 વત્તા 6 વત્તા 3 એટલે કે 10નું શૂન્ય, વધી પડી 1 એટલે કે 1 વત્તા 7 એટલે કે 8 અને 0 0 4 એટલે કે 4803। ચાલો, ત્યાર પછી દાખલા નંબર 6, 621 પ્લસ 438 પ્લસ 3667। તો અહીંયા તમે જોશો તો 1 વત્તા 8 વત્તા 7 વત્તા 1 એટલે કે 16નો છગડો, વધી પડી 1। 1 વત્તા 2 વત્તા 3 વત્તા 6 એટલે કે 12, 12નો બગડો, વધી પડી 1। ત્યાર પછી અહીંયા તમે જોશો તો 1 વત્તા 6 વત્તા 4 વત્તા 6 એટલે કે 17નો સાતડો, વધી પડી 1 અને 1 વત્તા 3 એટલે કે 4, તો જવાબ થઈ ગયો 4726। ત્યાર પછી છે દાખલા નંબર 7, 3187 પ્લસ 670। તો 7 વત્તા 0 એટલે 7। 8 વત્તા 7 એટલે 7 ને 7 14 ને 1 15, 15નો પાંચડો, વધી પડી 1। 6 વત્તા 1 વત્તા 1 એટલે કે 8। 3 વત્તા 0 એટલે 3, તો જવાબ આવશે 3857। આઠમું 6085 પ્લસ 44 પ્લસ 369। તો 5 વત્તા 4 વત્તા 9
એટલે કે 18નો આઠલો વધી પડી 1, ત્યાર પછી 8 + 1 + 4 + 6 એટલે કે 19નો નવડો વધી પડી 1, 1 + 3 એટલે 4 અને 6 + 0 + 0 એટલે 6. તો જવાબ થઈ ગયો 6498. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં આપણને બાદબાકીના દાખલા આપેલા છે. 6424 - 3215. હવે અહીંયા 4માંથી 5 બાદ નહીં થાય તો આપણે અહીંયા બાજુના સ્થાન ઉપરથી એટલે કે અહીંયા દશકના સ્થાન ઉપરથી આપણે દશકો લેવો પડશે. તો 2 ઉપરથી દશકો લઈએ તો 2 ઉપર 1 થઈ જશે અને 4 ઉપર 14. 14માંથી 5 જશે તો 9, 1માંથી 1 જશે તો 0, 4માંથી 2 જાય તો 2, 6માંથી 3 જાય તો 3 એટલે જવાબ થઈ ગયો 3209. ત્યાર પછી આગળની રકમ અહીંયા તમે જોશો તો 4763 - 1889. હવે 8માંથી 9 નહીં જાય તો અહીંયા 6 પરથી દશકો લેવો પડશે. તો 6 ઉપર 5 થઈ ગયા, 8 ઉપર 18 થઈ ગયા, 18માંથી 9 જશે તો 9. હવે 5માંથી 8 નહીં જાય તો 5માંથી 8 ન જાય એટલે 7 ઉપરથી દશકો લે તો 7 ઉપર 6 અને 5ની ઉપર 15 એટલે કે 10, 10 ને 5 15. હવે 15માંથી 8 બાદ કરીએ તો 7, અહીંયા 6માંથી 8 નહીં જાય તો 4 ઉપરથી દશકો લઈએ તો અહીંયા 3 થઈ જશે, અહીંયા થઈ જશે 10 અને 10 ને 6 16, 16માંથી 8 જશે તો 8, 3માંથી 1 જશે તો 2 એટલે અહીંયા જવાબ થઈ ગયો 2889. મિત્રો ધોરણ 3થી 8ની જે આ નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની PDF અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો, જે દરેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકમ કસોટી માટે અને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી દાખલા નંબર 3 અહીંયા આપેલા છે 5624 - 2188. હવે 4માંથી 8 નહીં જાય તો 2માંથી આપણે 2 પરથી દશકો લેવો પડશે. તો 2 ઉપર 1 થઈ જશે, 4 ઉપર 14 થઈ જશે, 14માંથી આપણે 8 બાદ કરીએ તો અહીંયા 6 થઈ જશે, 2ની ઉપર અહીંયા 1 વધ્યા છે, 1માંથી 8 બાદ નહીં થાય તો 6 પરથી દશકો લઈએ તો 6 ઉપર 5 થઈ જશે, 1 ઉપર 10 થશે એટલે 10 ને 1 11, 11માંથી 8 જશે એટલે 3, 5માંથી 1 જાય તો 4, 5માંથી 2 જાય તો 3 એટલે જવાબ થઈ ગયો 3436. ત્યાર પછી છે 3608 - 1289. હવે અહીંયા 8માંથી 9 ન જાય તો 0 ઉપર અહીંયા તમે જોશો તો 10 થઈ જશે એટલે કે અહીંયાથી આપણને દશકો ન મળે 0 ઉપરથી એટલે 6 ઉપરથી લે તો 6 ઉપર 5, અહીંયા 9 અને અહીંયા 18, 8ની ઉપર 18, 18માંથી 9 જાય તો 9, 9માંથી 8 જાય તો 1, 5માંથી 2 જાય તો 3, 3માંથી 1 જશે તો 2. તો જવાબ થઈ ગયો 2319. ચાલો ત્યાર પછી છે દાખલા નંબર 5. 4000 - 1937. અહીંયા 0માંથી 7 નહીં જાય તો બાજુમાંથી દશકો, ત્યાંથી પણ નહીં મળે તો બાજુમાંથી, ત્યાંથી પણ નહીં મળે તો એની બાજુમાંથી. એટલે કે જો એકમના સ્થાનમાંથી આપણે બાદ નથી થતું તો દશક પાસેથી દશકો લેવો પડશે, ત્યાંથી પણ નહીં મળે તો 100ના સ્થાન પાસેથી, 100 પાસેથી પણ નહીં મળે તો 1000 પાસેથી. હવે 1000ના સ્થાનમાં 4 છે તો 4ની ઉપર અહીંયા આપણે 3 આવશે, 0 ઉપર 9, 0 ઉપર 9 અને અહીંયા 0 ઉપર 10. હવે 10માંથી 7 જશે તો 3, 9માંથી 3 જશે તો 6, 9માંથી 9 જાય તો 0, 3માંથી 1 જશે તો 2 એટલે જવાબ થઈ ગયો 2063. ત્યાર પછી છે 5008, એમાંથી આપણે 3089 બાદ કરવાના છે. તો 8માંથી 9 નહીં જાય એટલે દશકો લઈશું દશકના સ્થાન પાસેથી, પણ જ્યાં 0 છે નહીં મળે તો 100ના સ્થાન પાસે જઈએ, ત્યાં પણ નહીં મળે તો 1000ના સ્થાન પાસે જઈએ તો 1000માં 5 છે એટલે એની ઉપર 4 થઈ જશે, અહીંયા 0 ઉપર 9, અહીંયા 0 ઉપર 9, 8 ઉપર 18, 18માંથી 9 જશે તો 9, 9માંથી 7 જાય તો 2, 9માંથી 0 જાય તો 0 અને 4માંથી 3 જશે તો 1. તો જવાબ આવશે 1929. ત્યાર પછી છે દાખલા નંબર 7. 4545 - 2294. 5માંથી 4 જશે તો 1, 5ની ઉપર 4, 4ની ઉપર 14, 14માંથી 9 જશે તો 5, 4માંથી 2 જશે તો 2, 4માંથી 2 જાય તો 2 એટલે જવાબ આવશે 2251. 8319 - 5289. 9માંથી 9 જાય તો 0. હવે અહીંયા 1 છે એમાંથી 7 ન જાય તો 3ની ઉપર 2, 1ની ઉપર 11, 11માંથી 7 જાય તો 4, 2માંથી 2 જાય તો 0, 8માંથી 5 જશે તો 3 એટલે જવાબ થઈ ગયો 3040. દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 6ની જે આ ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેમાં ચાલો યાદ કરીએ જે આપણને આપેલું છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ચાલો યાદ કરીને દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકો.
મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સ્વાધ્યાયન પોથી છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.